જયંતિની સભા ઉજવી રહ્યા છે ત્યારે આજે આપણે ભગતજી મહારાજની જીવન ગાથા, ભગતજી મહારાજે કરેલા કાર્યોની આછેરી ઝલક આપણે જોઈશું. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારી એકાંતિક ધર્મનું સ્થાપન કરી અને એકાંતિક ધર્મ સિદ્ધ અને એના જે પાસાઓ એ બધા રજૂ કરી અને આત્યંતિક કલ્યાણ માણસે એના જીવનનું કરવું હોય તો એકાંતિક સત્પુરુષના શરણે જઈ અને સિદ્ધ થાય એવું સિદ્ધ કરીને ભગવાન સ્વામિનારાયણે એનું કાર્ય કર્યું અને એના હરિભક્તો સંતો બધાને એક નિશ્ચિત કરી દીધા કે ભાઈ મોક્ષ જોતો હોય એટલે કે અક્ષરધામ જોતો હોય તો એકાંતિક ધર્મનું સ્થાપન કરીને એકાંતિક સત્પુરુષના શરણે જવાથી તમારું આત્યંતિક કલ્યાણ થશે. એવા આત્યંતિક કલ્યાણના સત્પુરુષ દ્વિતીય આધ્યાત્મિક ગુરુ આપણા એટલે કે ભગતજી મહારાજ. ભગતજી મહારાજના જીવન કાર્ય વિશે જોઈએ તો પેલા ભગતજી મહારાજનો જન્મ મહુવામાં સંવત 1885 ના ફાગણ સુદ પૂનમના દિવસે ગોવિંદભાઈ અને માલુબાના ઘરે મહુવામાં જન્મ થયો. આ બાળક નાનપણથી જ કંઈક ચમત્કારી અને તેજસ્વી હતા. તેઓને નિશાળે ભણવા જતા ને ત્યારે પણ ભણવાની સાથે સાથે નિશાળના મેદાનમાં બાળકોને ભેગા કરતા અને રામધૂન મચાવતા, ભજન ભક્તિ કરવી એવું જ્ઞાન આપતા અને પોતે ધ્યાનમાં ધ્યાન શીખવાડતા બાળકો. નાનપણનો બાળક બધાને કહે કે હું તો બધું ભણી ચૂક્યો છું, મારે તો ભગવાન ભજવા છે અને ભજાવવા છે. એક વખત તો ઘરમાં કંઈક પ્રસંગો સબબ રસોઈ બની છે અને માલુબાને કહે છે રાગજી ભક્ત કે માં મને ભૂખ લાગી છે, જમવા આપો. માં કે આપણા ઘરે મહેમાન આવ્યા છે, થોડીક રસોઈ બાકી છે, કુળદેવીને નૈવેદ્ય ધરવાના બાકી છે, થોડી વારમાં તમને જમવા આપું. માં કંઈક કામ સબબ આજુબાજુ ગયા અને ભગતજી મહારાજ એટલે કે રાગજી ભક્ત 7 શેર ઘીનું ચૂરમું એકલા જમી ગયા ઘરનું. 100 માણસોની રસોઈ માટે બનાવેલું ચૂરમું 7 શેરનું એકલા જમી ગયા ને મેળે જઈને સૂઈ ગયા. જો આ છે ને સત્પુરુષ પોતાનું ઐશ્વર્ય બતાવતા નથી, પરંતુ એના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવા પ્રસંગો બની જાય છે એ છતું થયા વગર રહેતું નથી. નાનપણમાં જ એને સંતોનો અને હરિભક્તોનો એવો મહિમા અને એવો યોગ કરવાનો નક્કી મનમાં, એટલે કે સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે સદગુરુ યોગાનંદ સ્વામી આવે ને ત્યારે એની સેવા કરવા મંદિરે પહોંચી જાય. નાનપણમાં જ એને કંઠી પહેરાવીને સત્સંગી કર્યા યોગાનંદ સ્વામી ને ખૂબ સેવા કરેલી. યોગાનંદ સ્વામી એક વખત બોલી ગયા કે આ તો ઉત્તમ ભક્ત બનશે, સ્વામિનારાયણના ઉત્તમ ભક્ત બનશે. અને પછી તો ક્યારેક ક્યારેક સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહુવા પધારે એનો યોગ કરે અને પછી તો ગોપાળાનંદ સ્વામીનો એવો યોગ લાગ્યો કે દર મહિને જીણાભાઈ રાઠોડ સાથે અચૂક વડતાલ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જાય. 8 વર્ષ સુધી ભગતજી મહારાજે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. ગોપાળાનંદ સ્વામી રાજી થઈને બધી વાતો કરે. એક વખત કીધું ગોપાળાનંદ સ્વામીનો અંતર્ધ્યાન જવાનો સમય આવી ગયો. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે હવે તમે જે અધૂરું જ્ઞાન છે ને એ મેળવવા માટે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ પાસે જજો, તમને બધું જ્ઞાન ત્યાંથી મળશે. 8 વર્ષ સુધી જેનો સમાગમ કર્યો ને કોઈ એમ કે બીજામાં તમે જીવ જોડો તો સહેજે ઓલું થાય, પરંતુ જ્યારે રાગજી ભક્ત જૂનાગઢ આવી અને ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા, એના દર્શન કર્યા, એનો સમાગમ કર્યો ત્યારે એને અહેસાસ થઈ ગયો કે જે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે વાત કરી હતી એ આ જોગી પાસેથી મને મળશે ને મળશે.
પછી તો દર વર્ષે 8 મહિના સુધી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ ભગતજી મહારાજ રોકાતા. ભગતજી મહારાજને એકદમ ગુણાતીતાનંદ સ્વામીમાં હેત થઈ ગયું. એક વખત ગુણાતીતાનંદ સ્વામી રાત્રે સારંગપુરથી ખાંભડા પધાર્યા છે. ભગતજી મહારાજને યાદ કરે છે અને ભગતજી મહારાજને પણ એવો જ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવાનો હેત. તો મહુવાથી સીધા સારંગપુર આવે છે અને સારંગપુર ગુણાતીતાનંદ સ્વામી નથી મળતા એટલે સીધા ખાંભડાને ખાંભડા પહોંચે છે. ખાંભડા પહોંચી અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરે છે રાત્રે. એને ખબર છે પ્રાગજી ભૂખા છે. ગુણાતીતાનંદ સ્વામી સેવક પાસેથી રોટલો મગાવે છે અને છાશ મગાવે છે. રોટલો ને છાશ ગુણાતીતાનંદ સ્વામી થોડોક જમી અને પ્રસાદી ભગતજી મહારાજને આપે છે અને જમાડે છે. જો યાદ કરતા હતા ગુરુ અને શિષ્ય પણ યાદ કરતો હતો. કેવો એકાત્મ ભાવ. પછી સવારે ખાંભડાથી નીકળી અને સારંગપુર નારાયણ કુંડે સ્વામી બહિર્ભૂમિ જાય છે અને પછી આવે છે એટલે હાથ ધોવડાવે છે માટીથી. ભગતજી મહારાજ સ્વામીના હાથ ધોવડાવે છે ત્યારે સ્વામી અંતરની વાત કરે છે રાગજી ભક્તને કે ભગત હૈયામાં જ્ઞાન તો ખૂબ ભૂલ્યું છે પણ ઝીલનારું પાત્ર નથી. ભગતજી મહારાજ તરફ ઝડપી છે આ તકને કે છે કે સ્વામી એક જ્ઞાન મને ન આપો, એક જ્ઞાન તમારું મને ન આપો. અરે એ તો મરણીયો થાય ને એને મળે, એના માટે તારે મરણીયો થવું પડે. ભગતજી મહારાજ પણ એવી મનમાં ગાંઠ વાળી લે છે કે મારે સ્વામીએ કીધું ને મરણીયો થવાનું એટલે મરણીયો થવું જ છે. અને સતત જુનાગઢ સ્વામીના સમાગમમાં રહેવા મળ્યા અને સ્વામીને પણ પાત્ર ઘડવું હતું એકાંતિકનું. એટલે સ્વામી પણ સમયે સમયે પરીક્ષા કરવાનું ચાલુ કરે છે ભગતજી મહારાજને. એક વખત તો આચાર્ય મહારાજ જન્માષ્ટમીના સમયમાં જુનાગઢ પધાર્યા હતા. એ અરસામાં ચોકમાં એક વિશાળ ચંદની સીવવાની હતી અને ભગતજી મહારાજને કહે છે કે આ ચંદની તમારે સીવવાની છે. ભગતજી મહારાજ તો હોશે હોશે કામ ઉપાડી લે. 1000 રૂપિયાની ચંદની થાય. એ સમયમાં ભગતજી મહારાજે કાર્ય ચાલુ કર્યું. હરિભક્તોને કથા વાર્તા કરી અને થોડાક રૂપિયા એકત્ર કરી અને સરસ મજાનો ઘટ કાપડ લઈ અને ચંદની સીવવાની શરૂઆત કરી. આ ચંદની નાની એવી નહોતી, બહુ વિશાળ હતી. 10 દરજી 60 દિવસ સુધી સીવે ને તઈ સિવાય એવડી ચંદની હતી. એ ભગતજી મહારાજે કથા વાર્તાની સાથે સાથે સવારથી મંગળા આરતી પૂરી કરીને તરત જ ચંદની સીવવા બેસી જાય. ચંદની સીવતા જાય, હરિભક્તોને કથા વાર્તા કરતા જાય. બપોરે થોડો સમય આરામ કરે, જમવા માટે પાછા સીવવાનું ચાલુ કરે તો રાતના 12 વાગ્યા સુધી સીવે. આવી રીતે તનતોડ મહેનત કરીને કાર્ય ચાલુ કર્યું. 10 દરજી 60 દિવસે જે કામ પૂરું કરી શકે એ ભગતજી મહારાજે એકલે હાથે 41 દિવસમાં કામ પૂરું કર્યું. એક માણસે કામ કર્યું ને બરાબર 14 દરજી કામ કરે ને એટલું કામ થયું. કામને દરનું જોઈને તો એ ક્યારે થાય? મારે સ્વામીને સત્પુરુષને રાજી કરવા છે ને એ મનમાં અઢળક ઠાણ હોય ને તો કાર્ય થાય. જો મન તમારું થોડું પણ નબળું પડ્યું તો આ કાર્ય થઈ શકે નહીં. જે મહાન કાર્યો થયા છે ને એની પાછળ બહુ મોટો હાથ હોય છે ત્યારે આ કાર્ય થાય છે. આ ચંદનીનું કાર્ય ચાલુ હતું અને સ્વામી પધારે છે અને કહે છે કે તમે ભગતજી મહારાજ માગો. એટલે કે પ્રાગજી ભક્ત તમે માગો, તમારે શું જોઈએ હું તમને 60,000 રૂપિયા આપું. કેટલા? 60,000 રૂપિયા. ત્યારે પ્રાગજી ભક્તે કહે છે સ્વામી મેં ગોપાળાનંદ સ્વામીનો અને તમારો સમાગમ કરીને એટલું તો જાણ્યું છે કે સંસારના રૂપિયામાં કે સંસારના સુખમાં ક્યાંય સુખ છે નહીં. મારે ઈ સુખ નથી જોતું, પણ મને તો તમારું જ્ઞાન આપો,
તમારું ઘર દેખાડો અને મારા જીવને સત્સંગી કરો, આ મારે જોઈએ છે. તમારા રૂપિયા, તમારી સુખ સાહેબી એ મારે કાંઈ જોતું નથી. પણ પ્રાગજી ભક્ત પણ એવા હતા કે ગુરુ જેટલું કે ને એટલું કરવા તૈયાર હતા. ઘણી વાર તો કહેતા ગુરુનું વચન અધર ઝીલવું પણ એઠું પડવા દેવું નહીં. સમગ્ર જીવન એનું સાક્ષી પૂરે છે કે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળી એમ પ્રાગજી ભક્તનો દેહ વળ્યો છે. ઘણી વખત તો સ્વામી કેવી આજ્ઞા કરે ને એનો પણ વિચાર ન કરે અને તરત જ ઉપડી જાય એ કાર્ય. તો ભગતજી મહારાજ કહેતા સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે, તેમને રાજી કરવા એ જ મારું ધ્યેય છે. એક વખત તો એટલી બધી આજ્ઞા ઓલી કરી કે ભગતજી મહારાજને કીધું કે આપણે ચૂનો કાલવો, ચૂનાની ભઠ્ઠી કાઢવી છે તો 200 પાવડા અને 500 ટોપલા લઈ આવો. હવે સ્વામી પણ જાણતા હતા અને પ્રાગજી ભક્ત પણ જાણતા હતા કે મંદિરમાં ગમે પુણેથી ભેગા કરે ને તો એટલા ટોપલા ને પાવડા થાય એમ નથી. ભગતજી મહારાજ તો તરત ઉપડ્યા. મંદિરમાં જેટલા 8, 10, 15 પાવડા હતા એ ભેગા કર્યા, 50, 60 ટોપલા હતા એ ભેગા કરીને સ્વામી આગળ મૂક્યા. કાલ્યો સ્વામી આ ત્યાર છે, હવે ચૂનો કાઢવાની ભઠ્ઠી કાઢવાનું કામ શરૂ કર્યું. કેવી આજ્ઞા કરી હતી? 200 પાવડા ને 500 ટોપલા લઈ આવો. પાછા એટલા લઈ આવો. ગુરુએ જે સીધું એક કાર્ય નિષ્ઠાથી પૂરું કર્યું. એક વખત તો ભગતજી મહારાજને કીધું સ્વામીએ વાતમાં કે જાઓ ગિરનારને બોલાવી આવો. ભગતજી મહારાજ તો ઉપડ્યા કે ગિરનારને બોલાવે તો ઘણાએ કીધું કે ગિરનાર થોડો આવતો છે, ગુરુ તો આજ્ઞા કરે, આપણે જરીક વિવેક રાખવો જોઈએ ને, ઉપડી જવાય છે એમ કાંઈ. પણ ભગતજી મહારાજે શું કીધું કે ગુરુએ આજ્ઞા કરી છે ને, હું ગિરનારને બોલાવી આવીશ. ગિરનારને જઈ માથું ટેકવીને કહીશ તને સ્વામી બોલાવે છે, પછી એ ગિરનારને જોવું છે આવું કે નથી આવું. મને તો સ્વામીએ આજ્ઞા કરી છે એટલે હું તો સારદાર ગુરુની આજ્ઞા પાડવા માંગુ છું. ભગતજી મહારાજ મંદિરમાં એવી તનતોડ મહેનત કરતા, ચૂનો કાલવવાનો હોય, ભઠ્ઠી કાઢવાની હોય, ચણતર કામ કરવાનું હોય, ગારિયું કરવાનું હોય, ગમે એ કામ સ્વામી સીધે ભગતજી મહારાજ હોશે હોશે કરતા. ન કરવાનું કામ પણ ભગતજીને સીધવામાં આવે ને તો પણ કરતા. એક વખત હવેલીનું કામ શરૂ હતું અને સવારમાં કામ ચાલુ થાય એટલે મજૂરો બધા ગોઠવાઈ ગયા, પરંતુ બહારથી પથ્થર, મંદિરની બહારથી પથ્થર આવે નહીં. સ્વામીએ કીધું કે કેમ પથ્થર આવતા નથી, કેમ કામ ઊભું છે? ભગતજી મહારાજને પૂછ્યું કે શું છે તકલીફ, તમે જોવો. ભગતજી મહારાજ મંદિરની બહાર આવ્યા. પથ્થરા ઉપર એક મરેલું કૂતરું પડ્યું હતું, જેથી કરીને મજૂરો પથ્થરને અડતા ન હતા અને કામ બંધ હતું. ભગતજી મહારાજ તરત જ કપડાં બદલી એ કૂતરું ઉપાડવાનું એ કાર્ય કરી, કૂતરાને જે તે જગ્યાએ યોગ્ય જગ્યાએ ફેંકી, નાઈ ધોઈને આવીને કામ ચાલુ કરાવ્યું. જો સ્વામીએ આજ્ઞા નહોતી કરી, ખાલી કીધું જ હતું, તો પણ ભગતજી મહારાજ જાણી ગયા કે સ્વામીની મરજી શું છે. એક વખત માળિયાના આંબાવાડિયામાં સભા કરીને બેઠા હતા સ્વામી. ઘણા બધા હરિભક્તો સભામાં બેઠા હતા અને સ્વામીએ આંબા સામું જોઈને કીધું કે આંબા પાણી વગર સુકાય છે. સભામાં તો ઘણા બેઠા હતા, ઘણાએ સાંભળ્યું અને અનુભવ હતા ને ખરેખર આંબા સુકાય છે. સ્વામીની વાત સાચી છે, બરાબર છે આંબા. પણ ભગતજી મહારાજને થયું કે સ્વામીએ કીધું કે આંબા સુકાય છે, એનો મતલબ શું? તરત જ ગામમાંથી 2 દેગડા ગોતી, કાવડ બનાવી અને બાજુમાં વહેતી નદીમાંથી 300 આંબાને, એક આંબાને 4 દેગડા રેડી અને આંબાને તૃપ્ત કર્યા અને પછી સભામાં બધાયા. સ્વામી પાસે સભા પૂરી થઈ ગઈ. કોઈએ કીધું કે જમણવાર તો પતી ગયો, હવે તો પતરાવાળી પડ્યા છે. તો પણ ભગતજી મહારાજે એવું ન થયું કે બધું પતી ગયું ને હું તો સેવામાં રહી ગયો. સ્વામીએ કીધું કે ભગતજી મહારાજ તમારે પ્રસાદમાં શું જોઈએ છે? એ કે સ્વામી તમારું જ્ઞાન આપો, મારે બીજું કાંઈ જોતું નથી.
અને જે આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ ઉચ્ચ વાત કરીને ત્યારે સભામાં બેઠેલા બધાએ સભા સાંભળી હતી ને તો પણ એવો એને અહેસાસ નહોતો થયો. પણ ભગતજી મહારાજને ખાલી 2-5 વાક્યો સ્વામીએ કીધા ને એમાંથી ઘણું જ્ઞાન બધાને થઈ ગયું. જો સ્વામીની મરજી જાણીને સેવા કરી હતી તો અઢળક રાજીપો મળી ગયો. આટલી સેવા સાધના ઓછી હોય તેમ સ્વામીએ તેમને 2 દિવસ ઉપવાસને ત્રીજે દિવસે એકવાર જમવાને આખરી કસોટીના ચરણે ચડાવ્યા. 2 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવાનું, 1 ટાણું, ગળ્યું ચીકણું નહીં. હવે વિચારી લો કેટલું જમવાનું થતું. ગળ્યું ચીકણું નહીં એટલે ઘી તેલ વાળું ખાંડ વાળું એ નહીં, સાદું જમવાનું. 2 દિવસ ઉપવાસ, 1 દિવસ સાદું જમવાનું. આવું 1 દિવસની, 2 દિવસની, અઠવાડિયું નહીં, મહિનો નહીં, 2 મહિના નહીં, 3 મહિના નહીં, 3.5 વર્ષ સુધી આ કામ કરાયું. આ વ્રત ભગતજી મહારાજ પાણે સ્વામીએ 3.5 વર્ષ કરાયું અને પછી તપનું ફળ આપવાનું ચાલુ કર્યું. પાછું મંદિરમાં કોઈ પણ કાર્ય હોય ને, સુથારનું, લોહારનું, સારણિયાનું, સૂનું કાલવવાનું, ઇવન વાણંદનું કામ પણ. એક વખત જુનાગઢ મંદિરમાં એવો પ્રસંગ બને છે કે કરશન વાણંદે 1 પૈસો વધાર્યો, એક સંતોનું વતું કરવાનો 1 પૈસો વધાર્યો. સ્વામીને ખબર પડી, સ્વામીએ ના પાડી દીધી, કારણ કે એટલો બધી નાણાં પાણાને દાણાની ભીડ હતી હતી મંદિરમાં. સ્વામી સમજતા હતા કે આટલું બધું આપણને પોસાય નહીં, ના પાડી દીધી. વાણંદભાઈ તો જતા રહ્યા. આ કાર્ય કરે કોણ? 1 મહિનો થયો, 2 મહિનો થયો, સંતો અકળાવા માંડ્યા. હજામત વધે એટલે અકળાય ને. ઉનાળાનો સમય હશે. પછી સ્વામીએ પ્રાગજી ભક્તને કીધું કે આ સેવા તમને ન આવડે? તરત જ પ્રાગજી આવડતી નહોતી. ઉપડી ગયા, ગામમાંથી સાધનો લઈ આવી અને વતું કરવાનું ચાલુ કરી દીધું. 6 મહિના સુધી સંતોનું વતું કર્યું. મસાલો પડવાની સેવા તો કરતા જ, સંતોનું વતું થતું એની મસાલો પડવાની સેવા તો કરતા જ, સાથે સાથે આવી બધી સેવા કરતા. હરેક મંદિરની હરેક સેવા કરતા. એવું કહેવાય છે કે જુનાગઢ મંદિરમાં અગ્રમાં અગ્રે અને તનને તોડી નાખે એવી અને ગમે એ સેવાઓ એ ભગતજી મહારાજ કરતા. બધા ના પડી ગયા ને એ સેવા પણ કરતા. અરે કોથળા ઉપાડવાના, જૂનાના પથરા ઉપાડવાના, તો દેશીઓ ભગતજી મહારાજ ઉપર દ્વેષ કરવા માટે એની ઉપર કોથળાનો રીતસર ઘા કરે. પથરો ન ઉપડે હોય એવો પથરો એની માથે ચડાવી ગઈ 2 જણાથી કે આ કરશે. પણ તો પણ ભગતજી મહારાજને ક્યારેય એવું ન થયું કે આ મારી ઉપર દ્વેષ કરે છે. એને બધામાં સ્વામી જ દેખાતા, સ્વામી મય બની ગયા હતા. એને કોઈ ઉપર દ્વેષ ન થતો. બધા કામ કરાવતા ને એ પણ સ્વામીની આજ્ઞાથી, સ્વામી એનામાં રહીને મારી કસોટી કરે છે એવું જ એને સતત થતું. ત્યારે કોઈની કોઈનો અભાવ આવ્યો નહીં. એક વખત તો મંદિરના વાસણો સાફ કરતા હતા ભગતજી મહારાજ અને સ્વામી પધારે છે. એઠવાડની કોંડી ઉપર પગ રાખીને સ્વામી સહજમાં જ પૂછે છે ભગતજી મહારાજને કે ભગત 68 તીર્થ ક્યાં હશે? એટલું જ પૂછે છે, 68 તીર્થ ક્યાં હશે? તરત જ ભગતજી મહારાજ સમજી જાય કે સ્વામી શું કહેવા માંગે છે કે 68 તીર્થ સ્વામી તમારા ચરણોમાં, એમ કરીને એઠવાડની કુંડીમાં નાહી છે ભગતજી મહારાજ. પછી સ્વામી કહે છે હવે બહાર નીકળો અને ચોખ્ખા પાણીથી નાય અને સ્વામીના દર્શન કરીને પછી વાત કરે છે કે 68 તમે તમારા જ્યાં ચરણ પડે ને ત્યાં મારા માટે 68 તીર્થ છે. પછી એઠવાડની કુંડી નથી, એ મારા માટે કોટી કાશી ને કોટી ગંગા છે. આવું એના મગજમાં દ્રઢ હતું. સ્વામી પણ એવું પાત્ર ઘડતા હતા કે સમયે સમયે એને એવું પાત્ર ઘડતા હતા ને બીજાને અહેસાસ પણ કરાવતા હતા. એક વખત બાલમુકુંદ સ્વામીને સભા ભરીને સ્વામી બેઠા હતા, વાતો કરતા હતા અને બાલમુકુંદ સ્વામીને કીધું કે ભગતજી મહારાજને બોલાવ્યા.
બાલમુકુંદ સ્વામી ભગતજી મહારાજને બોલાવવા જાય છે કે ભગતજી મહારાજ, રાગજી ભક્ત ઉઠો, રાગજી ભક્ત ઉઠો. ના ઉઠે. બાલમુકુંદ સ્વામી એમ કીધું કે ખરેખર બહુ મહેનત કરે છે મંદિરની, તો આરામ કરે છે તો ભલે સૂતા. પાછા આવીને સ્વામીને કે ભગતજી મહારાજ તો સૂતા છે, એટલે પછી મેં બહુ ઉઠાડ્યા કે એમ નહીં. ભગતજી મહારાજ કે રાગજી ભક્ત તો કેશો એટલે નહીં ઉઠે, ને કયો ગુણાતીત ઉઠો. જૈન બાલમુકુંદ સ્વામીએ કીધું ગુણાતીત ઉઠો, તરત ઉઠીને આવ્યા. ગુણાતીત બનાવવાના રસ્તે ભગતજી મહારાજને ચલાવે છે કોણ? સ્વામી. એ પણ અહેસાસ ઘણી વખત કરાવતા. વચનામૃત ગઢડા પ્રથમ 71 કહ્યું છે કે ભગવાનના ભક્તને ભગવાનના સ્વરૂપ પોતાના અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી જ રીતે વાર્તા કરવી. સ્વામીની આજ્ઞાથી ભગતજીએ પોતાના મહિમાનું ચડેસો કહેવાનું ચાલુ કર્યું. ભગતજી મહારાજનું તપ પાકી ગયું. ગુણાતીત ને જ્ઞાન આપવાની બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પછી સ્વામીએ ભગતજી મહારાજને કીધું કે હવે તમારે આ બધું કાર્ય છોડી ધ્યાનમાં બેસવાનું છે. ભગતજી મહારાજને ધ્યાનમાં બેસાડ્યા સ્વામી આજ્ઞાથી. અને 10મા દિવસે ભગતજી મહારાજને શ્રીજી મહારાજે સાક્ષાત દર્શન દીધા. હું સ્વામીને વશ છું એટલા માટે હવે આજથી તમને પણ હું વશ છું. ભગતજી મહારાજને જ્ઞાન થઈ ગયું કે શ્રીજી મહારાજ સ્વામીને વશ છે, એનો મતલબ શું થયો? એ અક્ષર છે, અક્ષર બ્રહ્મ છે, મૂળ અક્ષર છે. કે ભગવાન સુધી પહોંચવા માટે સ્વામીને મૂળ અક્ષર માનશું, સ્વામીને અક્ષર રૂપ માનશું, તો જ ભગવાન સુધી પહોંચાશે. એક જ્ઞાન ભગતજી મહારાજને દ્રઢ થઈ ગયું. ભગતજી મહારાજે ચાલુ કર્યું બધાને કહેવાનું કે સ્વામી આ મૂળ અક્ષર છે, જે જાય છે અક્ષર છે, જે આવે છે અક્ષર છે. અક્ષરનો મહિમા અઢળક ગાવાનું ચાલુ કર્યું ભગતજી મહારાજે. આ વડતાલના દ્વેષી અને ઘણા મોટા મોટા સંતોને આ હજમ થયું નહીં. સ્વામીનો મહિમા ગાવાનું ભગતજી મહારાજે ચાલુ કર્યું એટલે જૂનાગઢમાં તો એવું કહેવા માંડ્યા કે વડતાલથી એવું કે જૂનાગઢના મંદિરના મહંતો ગુણાતીતાનંદ સ્વામી છે, પરંતુ બધું કામ તો ભગતજી મહારાજ સંભાળે છે અને બધું એને સોંપી દીધું છે સ્વામીએ. અને સ્વામીનો અઢળક મહિમા ગાય છે ને જૂનાગઢ સોરઠ પંથકમાં તો સ્વામી ભગવાનથી પૂજાવા મળ્યા છે અને સ્વામીનો મહિમા એટલો ભગતજી ગાય છે. આવું વડતાલથી પહોંચી ગઈ વાત. વડતાલના ઘણા મોટેરા સંતોએ નક્કી કર્યું, એમાં ખાસ કરીને પવિત્રાનંદ સ્વામી એક વખત જૂનાગઢ પધાર્યા હતા. પવિત્રાનંદ સ્વામીની આશ્રમની બાજુમાં જ ભગતજી મહારાજ હરિભક્તોને કથા વાર્તા કરે કે સ્વામી મૂળ અક્ષર છે અને અક્ષરને ઓળખ્યા વગર અક્ષરધામમાં જવાશે નહીં. આવી વાતો કરે તો પવિત્રાનંદ સ્વામીને બહુ ક્રોધ આવી ગયો કે આ પ્રાગજી ભક્ત અક્ષરનો મહિમા કહે છે ને અક્ષર અક્ષર કરે છે, આવું કઈ છે નહીં, અને તું ખોટા ભક્તોને કે ભરમાઈમાં એમ કરીએ અને એક ધોલ મારી લીધી પવિત્રાનંદ સ્વામી. સ્વામી આવીને આ ઝઘડો ઠાર્યો અને સ્વામીએ કીધું કે હવે એ મારી વાતો નહીં કરે. પણ ભગતજી મહારાજને તો દ્રઢ હતું. આમે પવિત્રાનંદ સ્વામીએ પણ એવું એને માન ખંડન થયું તે તરત દ્રઢ કરી લીધું કે મારે હવે આ પ્રાગજી ભક્તને સત્સંગમાંથી વિમુખ કરવો જ છે. અને કર્યા પણ ખરા. વડતાલ જઈને આચાર્ય મહારાજને કેવડાવીને પત્ર લખાવી અને ભગતજી મહારાજને વિમુખ કર્યા, સત્સંગમાંથી વિમુખ કર્યા. આવડી બ્રાહ્મી સ્થિતિ હોવા છતાં, આટલું મંદિરનું કાર્ય કરવા છતાં અને આટલું જ્ઞાન સમજવા છતાં એને વિમુખ કર્યા. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ભગતજીનું માત્ર એવું મેં ઘડ્યું છે, એને ગમે એવા વિઘ્ન આવશે તો એને એકે ટોચો લાગશે નહીં, એક પણ ટોચો એને થશે નહીં. અને ભગતજી મહારાજ પણ એવા જ પોતાને વિમુખ કર્યા એટલે તરત જ જૂનાગઢ મંદિરેથી નીકળીને મહુવા પોતાના ઘરે જઈ લાગ્યા.
સત્સંગથી બહાર કર્યા તો પણ સત્સંગમાં જ હતા. શ્રીજી મહારાજને પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, આ એને સ્પષ્ટ જ્ઞાન હતું. એટલે એને સત્સંગમાંથી વિમુખ કર્યા તો પણ એ વિમુખ ન હતા. અને જ્યારે જ્યારે મહુવા મંદિરમાં મહુવા સંતો પધારતા અને ગુણાતીતાનંદ સ્વામી પધારતા ત્યારે પણ મંદિરની બહાર બેસી અને હરિભક્તોને કથા વાર્તા કરતા અને વાતો કરતા. અને સ્વામી નીકળે તો એના દર્શન કરીને કહેતા કે આ અક્ષર છે, આ જાય છે એ અક્ષર છે, એને ઓળખી લેજો. આવું સ્પષ્ટ એને હતું, કારણ કે સ્વામીએ પાત્ર એવું કર્યું હતું અને પાત્ર ઘડાયેલું બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી મોટેરા સંતો અને મોટેરા હરિભક્તો દ્વારા ભગતજી મહારાજને પાછા સત્સંગમાં લેવામાં આવ્યા. પછી યજ્ઞ પુરુષ દાસે કાર્ય ઉપાડ્યું. ભગતજી મહારાજને પાછા સત્સંગમાં લીધા. એ અરસામાં યજ્ઞ પુરુષ દાસ એટલે કે શાસ્ત્રીજી મહારાજનો પ્રવેશ થાય છે અને શાસ્ત્રીજી મહારાજ પણ એના ગુરુ વિજ્ઞાનદાસ સાથે ભગતજી મહારાજનો સમાગમ કરે છે. ભગતજી મહારાજનો સમાગમ કરતા કરતા એને એટલું તો સમજાઈ ગયું કે આ સ્વામી, આ ભગતજી મહારાજ ભલે ગૃહસ્થ રહ્યા પરંતુ એમાં કાંઈક જે પ્રતિભા છે એ કાંઈક અલગ જ છે. કાયમ માટે જો કોઈ સાથે રહેવામાં આવે ને તો એના ગુણ અને અવગુણ બે આપણને ધ્યાનમાં આવે. પરંતુ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનો સમાગમ કરવાનું ચાલુ કર્યું ત્યાંથી એનો મહિમા વધતો જ ગયો અને ભગતજી મહારાજને પણ શાસ્ત્રીજી મહારાજ સમજી ગયા અને શાસ્ત્રીજી મહારાજ પણ ભગતજી મહારાજને સમજી ગયા. એટલે ગુરુની જે કડી હતી ને એ કડી બંધાઈ ગઈ. ભગતજી મહારાજ ઘણી વખત કહેતા કે આ શાસ્ત્રી તો છે ને મારો કોડીલો લાલ છે, સૌના અંતર સાફ કરવાની સાવરણી છે, અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા નવખંડ ધરતીમાં આ પ્રસરાવશે. શાસ્ત્રીજી મહારાજ વિશે ભગતજી મહારાજને આટલું બધું હેત હતું. અને યજ્ઞ પુરુષ દાસે પણ નક્કી કર્યું કે આ મારા ગુરુ ભગતજી મહારાજ. એટલે ભગતજી મહારાજનું જૂનાગઢ મંદિરમાંથી જેવું અપમાન થયું હતું, જેવા એને સત્સંગમાંથી વિમુખ કર્યા એવું ને એવું પાછું સન્માન જૂનાગઢના દેશમાં એટલે કે જૂનાગઢ મંદિરમાં ને જૂનાગઢ શહેરમાં કરાવવાનું નક્કી કરે છે યજ્ઞ પુરુષ દાસ. અને આચાર્ય મહારાજ એક વખત જૂનાગઢ મંદિરે ઉત્સવમાં પધારતા હોય છે ત્યારે એની સાથે જ આચાર્ય મહારાજની સાથે સાથે ભગતજી મહારાજનું પણ એવું જ સન્માન અને આખું તંત્ર ગોઠવી અને ભગતજી મહારાજનું પાછું સન્માન જૂનાગઢમાં કરાયું અને પોતાના ગુરુ ઋણ અદા કર્યું. અને પોતે ભગતજી મહારાજને ગુરુ માન્યા છે અને પૂજે છે અને પોતે એકાંતિક છે એ બધું સિદ્ધ કર્યું. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી અંતર્ધ્યાન થવાના સમયે નીકળે છે ત્યારે જૂનાગઢથી નીકળતા બોલે છે કે હવે સત્સંગમાં ફરશું અને મહુવા જઈને રહેશું. એવી જ રીતે મહુવા ભગતજી મહારાજ સત્પુરુષની ઓળખાણ થઈ ગઈ. પણ ભગતજી મહારાજે પણ એવું કીધું કે આ મારો કોડીલો લાલ છે, આ અંતર સાફ કરવાની સાવરણી છે. અને યજ્ઞ પુરુષ દાસને પણ નક્કી થઈ ગયું હતું કે આ અમારા સાચા ગુરુ છે. વિજ્ઞાનદાસ સ્વામી દ્વારા બધું આખા સંસ્થામાંથી બધા પ્રસંગો જાણી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા અને અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સ્થાપિત કરવા માટે યજ્ઞ પુરુષ દાસે પણ ઘણું કર્યું હતું અને પાકું કર્યું કે આ આધ્યાત્મિક ગુરુ બીજા. અને ત્યાર પછી જ્યારે ભગતજી મહારાજ બ્રહ્મલીન થાય છે ત્યારે યજ્ઞ પુરુષ દાસ અને રામજી ભટ્ટ જોડે જૂનાગઢ બેઠા હોય છે અને વાત કરે છે કે હવે કોણ. રામજી ભટ્ટ કે આ સત્પુરુષ જે આપણે ભગતજી મહારાજને માનતા હતા એ તો ગયા, હવે કોણ. ત્યારે યજ્ઞ પુરુષ દાસ શાસ્ત્રીજી મહારાજ સિંહ ગર્જના કરે છે ને કહે છે કે આ પૃથ્વી ઉપરથી સત્પુરુષ કોઈથી જતા જ નથી. એથી સાબિત થઈ જાય છે કે ભગતજી મહારાજ પછી કોણ, તો કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંતનું પ્રવર્તન કરનાર પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ. આ આખી કડી બંધાઈ ગયા પછી
એક સ્પષ્ટ થઈ ગયું કે ગુણાતીતાનંદ સ્વામી આધ્યાત્મિક ગુરુ પહેલા નંબર, બીજા નંબરના આધ્યાત્મિક ગુરુ ભગતજી મહારાજ અને ત્રીજા નંબરના આધ્યાત્મિક ગુરુ આપણા શાસ્ત્રીજી મહારાજ. આ કડી બંધાઈ ગયા પછીનો આખી કડીને આપણે બધા જાણીએ છીએ કે યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજ પછી હાલ આપણા પ્રગટ મહંત સ્વામી મહારાજ, પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ. આ આખી અક્ષર પુરુષોત્તમની કડી છે. સત્પુરુષ થકે સત્પુરુષ ઓળખાય. ભગતજી મહારાજના દિવ્ય જીવન ગાથામાંથી આપણે એટલું જ જાણીએ કે ભગતજી મહારાજે સત્સંગમાં કોઈ પણનું ગમે એટલું અપમાન થયું છે, પણ ભગતજી મહારાજ જેટલું તો કોઈનું અપમાન સત્સંગમાં થયું જ નથી. જો ગૃહસ્થમાં રહી કેટલું અપમાન સહન કરી પણ શ્રીજી મહારાજને કદી પણ ઓશિયાળા ન કર્યા અને શ્રીજી મહારાજને એકાંતિક સંતને રાખી અને પોતાનું જીવન આખું પ્રસાદ કર્યું. આજે આપણે ભગતજી મહારાજના જીવનમાંથી એટલું જ જાણીએ, એટલું જ શીખીએ કે મહારાજ અમારા જીવનમાં પણ ગમે એવા સત્સંગમાં કષ્ટો આવે, ગમે એવા અપમાનો થાય, ગમે એવી અડચણો ઊભી થાય, પરંતુ અમારા જીવનમાંથી ક્યારેય સત્સંગનો એક પણ રંજ માત્ર પણ ઓછો ન થાય. અને તમારો રંગ ધૂળેટીનો રંગ જેમ ચડે એમ તમારો સત્સંગનો રંગ, અક્ષર પુરુષોત્તમનો રંગ કાયમને માટે ચડતો રહીએ અને અમારા પરિવારમાં સત્સંગની દ્રઢતા ખૂબ સારી